પોરબંદર શહેરમાં જાહેર સ્થળો પર ઘાસચારો વેચવાની મનપા તંત્રએ મનાઈ ફરમાવી છે, ત્યારે ભૂતનાથ મંદિરના પટાંગણમાં કોઈને નડતરરૂપ ન હોય તે રીતે ઘાસચારો વેચતા ધંધાર્થીઓ સહિતના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। પોરબંદર મનપાની ટીમ અગાઉ રેકડી કેબિન ધારકોને વિવિધ સ્થળોએથી દૂર કર્યા બાદ હવે ઘાસચારો વેચતા ધંધાર્થીઓને મનાઈ ફરમાવી રહી છે, જેમાં ભૂતનાથ મંદિર નજીક કોઈને નડતરરૂપ ન હોય તે રીતે ઘાસચારો વેચતા ધંધાર્થીઓને પણ મનાઈ ફરમાવી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળે છે। લોકોએ જણાવ્યું હતું કે જ્યાં નડતરરૂપ હોય ત્યાં મનાઈ ફરમાવે તે વ્યાજબી છે, પરંતુ અહીં તો કોઈને નડતરરૂપ ન હોવા છતાં મનાઈ ફરમાવી છે। અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ શહેરોમાં ઢોરો માટેના ઘાસચારા વહેંચનારાઓને 4 સ્થળોએ ઘાસચારો વહેંચવાની છૂટ અપાઈ હતી, જેમાં એસીસી ગ્રાઉન્ડ, સ્મશાન ભૂમિ સામે, ખડપીટ વિસ્તાર અને ભૂતનાથ મહાદેવ મંદિર પાસે ઘાસચારો વહેંચવાની છૂટ આપવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાસચારો વહેંચવાનું બંધ થયું હતું। ત્યારે શહેરમાં અનેક સ્થળોએ નડતરરૂપ ઘાસચારાનું વેચાણ થાય છે, ત્યાં સૂચના આપવાને બદલે જ્યાં કોઈને નડતર નથી તેવા સ્થળોએ ઘાસચારો વેચવાની મનાઈ ન હોવી જોઈએ। મારું નામ કેશુવરસિંહ ગોડાણીયા, ભૂતનાથ મંદિરની બાજુમાં હું અહીંયા છેલ્લા 1993 થી આવું અને અહીંયા 1993 પહેલાનું પણ લીલું વેચાતું એવું સાંભળેલું અને હાલ પણ વેચાય છે। અને 1993 થી મેં જાણ્યું કે કોઈ પણ ઢોરે, ગાયે કે ખૂટિયાએ કોઈ માણસોને લગાડેલું નથી। હજારો માણસો આવે ભૂતનાથના મંદિરે અને અહીંયા નડતરરૂપ થાય એવું છે ને। ગાયો રોડ ઉપર પણ જાતી નથી, અંદર ને અંદર રહે ને, એ લોકો પણ વ્યવસ્થા સારી રાખે અને અહીંયા આટલા તહેવારો હરામણું ઉજવાય, હજારોની સંખ્યામાં ભક્તો આવે, પણ કોઈ દી આવો બનાવ બનેલો નથી। તો આવા નાના માણસો એની રોજીરોટી કમાતા હોય તો આ લોકોને શું તકલીફ છે કે આ લોકોને હા જાહેર રોડ ઉપર તમે કરાવો, નડતરરૂપ હોય ત્યાં કરાવો, પણ અહીંયા તો કોઈ નડતર જ નથી। આ હું એક નહીં, તમે ગમે ભક્તને પૂછો, ભૂતનાથના પૂજારીને પૂછો, અમે હોસ્પિટલે આવતા માણસોને પૂછો કે ભાઈ કોઈને પણ આવો રંજાડ થયેલો છે, તેમ છતાં આ લોકોને શું કરવા હેરાન કરવા માગે। મારું એટલું જ કહેવાનું છે કે અહીંયા નડતરરૂપ છે નહીં, ગાયો બહાર નીકળતી નથી, સાફ સફાઈ રહે દરરોજની માટે, તો આને હેરાન કરો માં, મારી એટલી વિનંતી છે। મારું નામ અશોકભાઈ છે। અમે આટલા વર્ષોથી લીણ વેચીએ છીએ, અહીંયા અમે ચોખ્ખાઈ રાખીએ છીએ। સફાઈ બપોર પછી આવો તો તમને એમ ના લાગે કાંઈ લીલું વેચાય છે ને 1 વાગે અમે સફાઈ કરીને વહી જઈએ, સવારે 7 વાગે અમે આવીએ છીએ વેચવા। એટલે કોઈ કરતા કોઈને નડતર રૂપે છે નહીં। કોણ ના પાડી ગયું, ક્યારે ના પાડી ગયું? ગઈકાલે નગરપાલિકા વાળા આવ્યા હતા, એ લોકો મનાઈ કરી ગયા કે તમારે અહીં વેચવાનું નથી। અમે જાહેરમાં લીલું નથી રાખતા, અમે તો અંદરના ખાને લીલું છે। જે કોઈ માણસને ખબર હોય એ જ આવે છે। મંદિર હોય અહીંયા તો 10-20 રૂપિયાનું નાખવા આવે છે, તો શ્રદ્ધાળુ નહીં પણ આનંદ મળે ને। 2 રૂપિયાનું અમે આપીએ છીએ, 1 રૂપિયાનું આપીએ છીએ। કોઈને એવું નહીં કે જેની શક્તિ પ્રમાણે દાન કરે।